નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર અને માધવપુરનો દરિયાકાંઠો વિકસે તેવો મહાનગરપાલિકાનો પ્રયાસ। દરિયામાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના આયોજન માટે યોજાઈ બેઠક। કુતિયાણાના મોડદર ગામના ખેડૂતોની સમસ્યાનું મુખ્યમંત્રીએ કર્યું નિવારણ। સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નને રજૂ કરવામાં આવતા 9 કરોડ થયા મંજૂર। પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષ કેદની સજા। કેદની સજા સાથે ચેકની બમણી રકમ ચૂકવવા પણ કોર્ટનો આદેશ। પોરબંદરમાં ફિશરીઝ અધિકારીના નામે લાંચ લેતો શખ્સ ઝડપાયો। અધિકારી કે કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ। પોરબંદર અને માધવપુરનો દરિયાકાંઠો અતિ રમણીય છે, ત્યારે અહીં આગામી સમયમાં સ્કૂબા ડાઇવિંગ સહિત વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વિકસી શકે તેમ છે, જેથી આ મામલે સર્વેના આયોજન અંગે બેઠક યોજાઈ હતી। પોરબંદરનો રમણીય દરિયાકાંઠો દર વર્ષે હજારો પ્રવાસીઓને ખેંચી લાવે છે। ખાસ કરીને માધવપુર બીચ, રંગબાઈ મંદિર નજીકનો દરિયાકાંઠો અને વિસાવાડાનો દરિયાકાંઠો એ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ હાલ અહીં કોઈ પણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ન હોવાથી અહીં આવતા સહેલાણીઓ સાગરની સહેલગાહ માણ્યા વિના પરત ફરવા મજબૂર બને છે। ખાસ કરીને વેકેશન અને રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં બીચ પર આવે છે, પણ તટ પર બેસીને માત્ર સાગરના ઉછળતા મોજાની મોજ માણી શકે છે। સ્પીડ બોટ, વોટર બાઇક અને સ્કૂબા ડ્રાઇવિંગ સહિતની કોઈ સુવિધા નથી। આવી એક્ટિવિટી જો દરિયાકાંઠે હોય તો પ્રવાસનમાં વધારો થઈ શકે છે। આથી પ્રવાસનને વિકસાવવા તંત્રએ કમર કરી છે, જે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવાને પોરબંદરના દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા સ્કૂબા ડાઇવિંગની ફેસિલિટી ચેક કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને NIWSના મેનેજર ટ્રેનિંગ રણજીતસિંહ દ્વારા કમિશનર પ્રજાપતિ તથા નાયબ કમિશનર મનન ચતુર્વેદી સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે દરિયાના સર્વે સબબ તમામ ઋતુમાં સર્વેની કામગીરી કરવા NIWS ગોવા દ્વારા આગામી સમયમાં મહાનગરપાલિકાને પ્રપોઝલ આપવામાં આવશે તેવું જાહેર કરાયું છે। આ મામલે નાયબ કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ચોપાટી અને રતનપર બીચ એમ 2 સ્થળોની પસંદગી થઈ છે। બંનેનો સર્વે થયા બાદ જે સ્થળ વધુ અનુકૂળ હશે ત્યાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે। બીજી તરફ સરકાર દ્વારા માધવપુર બીચ ખાતે પણ સર્વે માટે NIWS ગોવા સાથે ચર્ચા કરાઈ છે, આથી ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્રણેય સિઝનમાં દરિયાનો અભ્યાસ કરવામાં આવશે, ત્યારબાદ આ બીચ કઈ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે અનુકૂળ છે તે રિપોર્ટ NIWS દ્વારા આપવામાં આવશે, જે રિપોર્ટ બાદ જે તે એક્ટિવિટી શરૂ કરવા ચક્રો ગતિમાન થશે એમ જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વન વિભાગમાં ફરજ બજાવતા વેટરનરી ડોક્ટરની જગ્યા 3 માસથી ખાલી જોવા મળી રહી છે, જેને લઈને પક્ષી અભયારણ્ય ખાતે આવતા ઘાયલ અને બીમાર પક્ષીઓ તેમજ બરડા અભયારણ્યમાં રહેલ પશુ પક્ષીઓની સારવાર અટકી રહી છે। પોરબંદરના વન વિભાગ ખાતે ફરજ બજાવતા વેટરનરી ડોક્ટરોને અન્ય જગ્યા પર નોકરી મળી જતા તેમણે 3 માસ પૂર્વે રાજીનામું આપી દીધું હતું। હાલ પોરબંદરના વન વિભાગમાં વેટરનરી ડોક્ટરોની જગ્યા ખાલી છે, જેથી પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સારવાર માટે આવતા ઘાયલ પક્ષીઓ તેમજ વન વિભાગ હસ્તકના વિસ્તારમાં ઘાયલ અને બીમાર પડતા પક્ષીઓ અને જનાવરોની સારવાર અટકી છે અને ફરજિયાત અન્ય સેન્ટર ખાતેથી ડોક્ટરોને બોલાવવાની ફરજ પડી રહી છે। ત્યારે 3 માસમાં 2 વખત વેટરનરી ડોક્ટર માટેના ઇન્ટરવ્યુની જાહેરાત આપી હતી, પરંતુ 1 વખત નિષ્ફળતા મળી હતી અને બીજી વખત પણ ઇન્ટરવ્યુ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે, જેથી 3 માસથી વેટરનરી તબીબ વિહોણું વન વિભાગ ઇન્ટરવ્યુ લેવામાં હડપ કરતું નથી, જેના કારણે બીમાર અને ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓ અને પંખીના આરોગ્ય જોખમમાં મુકાયું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
કુતિયાણા પંથકના મોડદર ગામના ખેડૂતના રસ્તાની સમસ્યાનું વર્ષોથી નિરાકરણ થતું ન હતું, જે અંગે સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નને રજૂ કરવામાં આવતા આ ખેડૂતોને મુખ્યમંત્રીએ રૂબરૂ સાંભળી તાત્કાલિક ₹9 કરોડના ખર્ચે પુલ અને રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી હતી. કુતિયાણાના પસવારી અને મોડદર વચ્ચે ખેડૂતોને ખેતરે જવા ટૂંકા રસ્તાના અભાવે ખેડૂતો અને તેમના પરિવારના વિદ્યાર્થીઓ પાણીમાં તરાપો નાખી એક કાંઠેથી બીજા કાંઠે જીવના જોખમે વર્ષોથી પસાર થતા હતા. ત્યારે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પોરબંદરના મોડદર ગામના લખમણભાઈ મોડદરા અને અન્ય ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા હતા અને આ ગામની રજૂઆત હતી કે તેમને કુતિયાણા પહોંચવા માટે રસ્તો અને બ્રિજ બનાવી આપવામાં આવે, ત્યારે ગ્રામજનોનો પ્રશ્ન વ્યાજબી છે અને તેનાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે તેવું માની મુખ્યમંત્રીએ તેમને તરત જ ₹9 કરોડ મંજૂર કર્યા હતા અને રસ્તા અને પુલનું કામ મંજૂર કરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. હવે મોડદર અને પસવારી ગામ વચ્ચે માઇનોર બ્રિજ, કલવર્ટ અને 3 કિમી રસ્તાને કામગીરી શરૂ થશે. સોલ્વ કરી દીધો મારો પ્રશ્ન કે બીજે દિવસે કલાકોમાં 24-48 કલાકમાં ત્યાંથી સેમ ઓફિસમાંથી ફોન આવી ગયો, ભાઈ તમારી ફાઇલ મંજૂર કરીને અમે તમારા જિલ્લા કક્ષાએ મોકલી દીધા. એટલે ખરેખર ધન્યવાદને પાત્ર છે. મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ગામના પ્રશ્નોનું નિરાકરણ આવતા ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓને ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. પોરબંદર ફાયર વિભાગ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને તેમની મીટિંગ બાદ ફાયર સેફટી અંગે તાલીમનું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વેપારીઓને ફાયર વિભાગના કર્મીઓ દ્વારા આગ સહિતની કટોકટીના સમયે શું કરવું અને કઈ કઈ તકેદારી રાખવી તે અંગે જુદા જુદા વેપારી પ્રતિનિધિઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તાલીમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા સહિત મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર વિભાગ દ્વારા એક મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં રાણવાવ ખાતે અદાણી ગેસ લિમિટેડના CNG ગેસ વિતરણ ટર્મિનલ ખાતે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં એક જ પરિવારના 8 લોકોએ બાજી મારી છે, જેમાં સ્વિમિંગ સહિતની સ્પર્ધાઓમાં આ પરિવારે અનેક મેડલ જીતતા તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. હાલમાં પોરબંદરમાં ખેલ મહાકુંભના વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. આ સ્પર્ધાઓમાં RGT કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા કિસાભાઈ મોરી અને તેમના પરિવારના 8 લોકોએ વિવિધ મેડલ જીત્યા છે. આ પરિવારના મોટાભાગના લોકોએ અગાઉ પણ સ્વિમાથોન સહિત અનેક સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે અને માલધારી સમાજનું ગૌરવ એવા કિસાભાઈ વર્ષોથી ચોપાટી ખાતે લોકોને વિનામૂલ્યે તરવાની તાલીમ પણ આપે છે. તેઓએ પરિવારના યુવાનો જ નહીં પરંતુ દીકરીઓને પણ આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડતા પરિવારની 3 દીકરીઓએ પણ મેડલ મેળવ્યા છે અને ખેલ મહાકુંભમાં 3 પેઢી સાથે રમતી હોય એવો આ પ્રથમ બનાવ છે. આ વખતે ખેલ મહાકુંભમાં કિસાભાઈ ઉપરાંત તેમના પરિવારના સરમણભાઈ, વિક્રમ, વિજય અને ભરત ઉપરાંત પૂજા, શાંતિ અને કાજલે પણ સ્વિમિંગમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને 9 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા, જેના પગલે મોરી પરિવાર પર અભિનંદનના વર્ષા થઈ રહ્યા છે. મારું નામ કિસાભાઈ મોરી છે, કિસાભાઈ દુલાભાઈ મોરી છે અને હું નરેન્દ્ર મોદીજીએ 2010થી ખેલ મહાકુંભ ચાલુ કર્યો ત્યારથી હું ભાગ લઉં છું અને ત્યારથી 2010થી મારો જિલ્લામાંથી 1st, 2nd નંબર આવે જ છે આજથી સુધી અને મારી ઉંમર અત્યારે 73 વર્ષની છે અને હું દરિયા કિનારે સ્વિમિંગ કરું છું અને અમારે પોરબંદરમાં સ્વિમિંગ પુલ નથી એટલે પરિણામ જરાક નબળું આવે છે. જો સ્વિમિંગ પુલ હોય તો બધાય બાળકો અને વડીલો બધાય સારી રીતે એમ કે નંબર મેળવવાની શક્યતા રહે છે. મેં 2010થી ચાલુ કર્યું. 10 પછી 11માં મને એવું લાગ્યું કે મારે થોડીક વધારે મહેનત કરું તો રાજ્યમાં નંબર આવે એમ છે એટલે 2011માં મેં ભાગ લીધો તો એમાં હું બેકસ્ટોકમાં 200 મીટરમાં પ્રથમ અને 2nd નંબર 100 મીટરમાં આવેલો રાજ્યમાં. અહીં પછી 2013 અને 14 અને 15 સુધી 2nd, 3rd નંબર આવેલો છે મારો. પછી
આનંદીબેન આવતા અમારી જે 200 મીટરની હતી કોઈ પણ કારણોસર કાઢી નાખી, એટલે 50 મીટરમાં અમારો નંબર ન છતાંય અમે ટ્રાય કરીએ છીએ અને જિલ્લામાંથી નંબર લઈએ જ છીએ. એમ મારો પરિવાર છે, અમે પહેલાં 6 જણાનો અમારો ગુજરાતનો રેકોર્ડ હતો કે ભાઈ પોરબંદર રબારી સમાજના 6 લોકો છે એ ફર્સ્ટ સેકન્ડ નંબર થર્ડ નંબર લઈને આવે છે, એ અમારો રેકોર્ડ હતો. તો આ વખતે એકવાર રેકોર્ડ તૂટ્યો એટલે અમે ન્યૂઝવાળાને કીધું કે ભાઈ તમે અમારો ન્યૂઝમાં લ્યો. અમારે આ વખતે 7 જણાએ સ્વિમિંગમાં નંબર લીધો છે અને એક મારો છોકરો છે એને બાસ્કેટબોલમાં પ્રથમ નંબર જિલ્લામાંથી લીધો છે. બધા આ છોકરા છે બધા ફર્સ્ટ સેકન્ડ થર્ડ વાળા જ છે. કોઈનો નંબર નથી આવ્યો એવું નથી બન્યું કે કઈ રમતમાં ન આવ્યું હોય. સ્વિમિંગમાં નામ કોનો અને કેટલામાં નંબર આવ્યો આ વખતે ખેલ મહાકુંભમાં? આ વખતે આ ભરત મોરી છે એનો 100 મીટરમાં પ્રથમ નંબર આવ્યો છે અને પાછું 100 મીટર બેક સ્ટોક છે એમાં પણ સેકન્ડ નંબર આવેલો છે અને બ્રેસ્ટ જે એ રમતનું નામ છે એમાં એનો થર્ડ આવ્યો છે. અને આ શાંતિબેન નામ છે, એને 3 ગેમ એટલે કે 100 મીટર ફ્રીસ્ટાઇલ, 100 મીટર બેક સ્ટોક અને બટરફ્લાય ત્રણેયમાં ફર્સ્ટ આવ્યો છે. આ બાજુ કાજલબેન છે, એ 11 વર્ષથી 10 વર્ષથી નીચે હતી એટલે એને એક જ રમત હતી, એક જ રમતમાં એને પહેલો નંબર લીધો છે. પછી આવે છે પૂજાબેન, એને 100 મીટરમાં પ્રથમ, બેક સ્ટોકમાં બીજો નંબર અને બ્રેસ્ટમાં બીજો નંબર, બે નંબર લીધા છે. બીજા વિક્રમભાઈ મોરી છે, મારા છોકરાનો મોટો છોકરો છે, એને 2 રમતમાં ભાગ લીધો, 3 રમતમાં ભાગ લીધો, એમાં એને 2 નંબરમાં આવ્યો છે, એકમાં બીજો અને એકમાં ત્રીજો. અને મારું નામ મોરી વિક્રમ રાજુભાઈ છે. હું પોરબંદરમાંથી 2009થી સ્વિમિંગ કરું છું. હાલ ચોપાટી ખાતે શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબમાં, અને હું 2009થી પાર્ટિસિપેટ કરું છું શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબમાં. અને જે આપણે ખેલ મહાકુંભ યોજાઈમાં છે તો એમાં મારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ દર વખતે નંબર આવે જ છે. અને આલી વખતે પણ અમે ગયા હતા અને આલી વખતે પણ અમારા આખા ફેમિલીનો પણ નંબર આવ્યો હતો અને બધા પણ લોકોનો નંબર આવ્યો હતો. અને હું 2000 જે આપણે સ્વિમોથોન થાય છે એમાં પણ મારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવે છે. અને હું નાનાથી જ સ્વિમિંગ કરું છું અને મારા દાદા છે તે ચોપાટી ખાતે સ્વિમિંગ શીખવાડે જ છે અને ત્યાં કોચિંગ પણ આપે છે સવારે ફ્રીમાં. ખાસ આ વખતે કુલ કેટલા મેડલ મળ્યા તમારા પરિવારને? આ વખતે કુલ અમારે મેડલ 9 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. અને મારા કાકાને પણ બ્રોન્ઝ ટૂંકમાં બાસ્કેટબોલમાં એમાં પણ એનો ટીમમાંથી એનો વિજેતા ટીમ થઈ છે એની. મારું નામ છે કાજલ સામભાઈ મોરી. મારા દાદા છે એ અમને પહેલેથી શીખવાડે છે અને પહેલેથી જ તરતા સ્વિમિંગ કરતા હતા ને હજી અમે કરીએ જીડ્યા. આ વખતે કેટલામાં નંબર આવ્યો તારો? પેલો. દરિયામાં જાતા બીક નથી લાગતી? આમ દરિયામાં બધા લોકો એમ થાય ડૂબી જાશો ને મોજામાં? ના. 1 કિલોમીટર કોણે શીખવાડ્યું? મારા દાદાએ. કેટલા વર્ષથી આ સ્વિમિંગ કરે છે? 5 વર્ષથી. હા. મારું નામ મોરી પૂજા રાજુભાઈ છે. મને તરતા આવડે છે, મારા દાદાએ શીખવાડ્યું છે. આ વખતે પણ મારો ફર્સ્ટ નંબર આવેલો છે, ઘણી વખતે આવેલા છે. દરિયામાં કોઈ જાતની ડર લાગતી નથી ને દીકરીઓ. આ પરિવારના સભ્યો માત્ર સ્વિમિંગ જ નહીં પરંતુ ક્રિકેટમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરે છે અને તેમાં પણ અનેક ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. ઉપરાંત બાસ્કેટબોલ સહિતની રમતમાં પણ સારું એવું પ્રદર્શન કરે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠોયાણા ગામે NMNF યોજના અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાકૃતિક ખેતીના 5 આયામો અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. સાથે સાથે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા હાંસલ થઈ શકતા સફળ પરિણામો વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પોરબંદરના વોર્ડ નંબર 12માં એક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં આ મેળાની સાથે સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના વોર્ડ નંબર 12માં આવેલ SBS પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂટીના હસ્તે બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા તથા શાળામાં સફાઈ અભિયાન યોજાયું હતું. તેમજ સમગ્ર શાળામાં અંદર બહાર સફાઈ કરાવીને DDTનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અશોકભાઈ થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના પાંડાવદર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ગોરવાડા સીમ વિસ્તારના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આસ્થા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો દરોડા દરમિયાન મૂળ કુતિયાણાનો વિપુલ ગગુ ઓડેદરા નામનો શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. બરડા પંથકના બગવદર પોલીસ મથકે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાહન માલિકોને તેમના વાહન પરત સોંપવામાં આવ્યા હતા. બગવદર પોલીસ સ્ટેશનમાં મની લેન્ડર્સ એક્ટ મુજબના ગુનાના આરોપીઓના કબજામાંથી મેળવેલા વાહન સહિતનો મુદ્દામાલ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરાયો હતો, જેમાં બગવદર પોલીસ સ્ટેશનમાં નાણાંની મની લેન્ડર્સ એક્ટ મુજબના ગુનાના આરોપીના ગેરકાયદેસર કબજામાંથી મોટરસાયકલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવ્યો હતો, જે મુદ્દામાલ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને બગવદર પોલીસ દ્વારા પરત સોંપવામાં આવેલ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે, જેમાં શહેરના જાણીતા લોહાણા અગ્રણીની પત્નીએ ચેક રિટર્નના કેસમાં કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે. પોરબંદરની જાણીતી પીસીસી બેંક દ્વારા લોહાણા આગેવાન વિનોદભાઈ દત્તાના પત્ની મીનાબેન દ્વારા આપેલા ચેક સંબંધે ફરિયાદ દાખલ થઈ હતી અને મીનાબેન દત્તા પોતાના સગા ભાઈ અજયભાઈ હિરજીભાઈ ઠકરાર તથા તેના ભાભી હર્ષાબેન અજયભાઈ ઠકરારના પીસીસી બેંક સાથેના કરોડ રૂપિયાની લોન વ્યવહારમાં જામીન થયેલા હતા. ત્યારે બેંક દ્વારા અજયભાઈ ઠકરાર સામે કાનૂની કાર્યવાહી કરાઈ હતી. તેથી મીનાબેન વિનોદભાઈ દત્તા દ્વારા પોતાના ભાઈની મદદે આવી લોન ભરપાઈ કરવા માટે પોતાના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનો ₹25 લાખનો ચેક તારીખ 25/4/2024 રોજ બેંકને આપ્યો હતો, પરંતુ મીનાબેને આપેલો ચેક તારીખ 26/4/2024 રોજ પાછો ફરતા બેંક દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફત નોટિસ વ્યવહાર પણ કરેલો હતો, પરંતુ મીનાબેન વિનોદભાઈ દત્તા દ્વારા કોઈ રકમ ભરપાઈ કરાર દરકાર થઈ ન હતી. તેથી પોલીસની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી અને તે ફરિયાદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પટેલની કોર્ટમાં ચાલી જતા અને કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરનો પુરાવો તથા એડવોકેટ ભરતભાઈ લાખાણીની વિગતવાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધને દલીલોના તથા કાયદાકીય જોગવાઈઓ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટ દ્વારા ચેક આપનાર મીનાબેન વિનોદભાઈ દત્તાને 1 વર્ષની કેદની સજા અને ચેકની બમણી રકમ એટલે કે ₹50 લાખ પૂરા ભરવાનો હુકમ કરાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફિશરીઝ અધિકારીના નામે 10,000ની લાંચ લેતો વચેટિયો ફિશરીઝ કચેરીની બહારથી ઝડપાયો છે. ત્યારે ફિશરીઝ અધિકારી કે કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. પોરબંદરના જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોની હેલ્પલાઇન 1064 પર ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેણે તેની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવવા માટે ફિશરીઝ વિભાગને અરજી કરી હતી. ત્યારબાદ ખારવાવાડના ભાટિયા બજારમાં રહેતો દિનેશ પ્રેમજી સલેટ નામના શખ્સે તેનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવી આપવા માટે ફિશરીઝ વિભાગના અધિકારીને પૈસા આપવા પડશે. આથી ₹16,500ની લાંચની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદીએ રૂપિયા આપવા માંગતા ન હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરતા જૂનાગઢ એસીબીની ટીમ ટ્રેપ ગોઠવી હતી, જેમાં ફરિયાદી સાથે વાતચીત કરીને જૂનાકોટ કમ્પાઉન્ડમાં આવેલ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી બહાર દિનેશને લાંચની ₹10,000ની રકમ આપવાનું નક્કી થયું હતું. જે રકમ દિનેશ લેતો હતો ત્યારે જ એસીબી ટીમે તેને દબોચી લીધો હતો અને આ મામલે ફિશરીઝ વિભાગના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. એસીબી ટ્રેપના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બગવદર પંથકની એક યુવતીને વોટ્સએપમાં ઘણા માધ્યમથી બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી સરઘસ કાઢી સમાજ સમક્ષ તેનો ચહેરો ઉજાગર કર્યો હતો. બગવદર પોલીસ મથક વિસ્તારમાં ગત તારીખ 26ના રોજ યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કૃત્ય થયું હતું, જેમાં પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા હરીશ સિદ્દી કેશવાલા નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાનો ચહેરો અને ઓળખ છુપાવી આ યુવતીને જાહેરમાં બદનામ કરવા કે તેની છબીને
નુકસાન પહોંચશે તેવી રીતે વોટ્સએપ મારફતે બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું. આથી પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હરીશની ધરપકડ કરી હતી અને જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. આવા આરોપીઓને કાયદાનું ભાન રહે અને આવું કૃત્ય કરતા અટકાવવાના હેતુથી તેનો ચહેરો અને ઓળખ સમાજ વચ્ચે ઉજાગર કરવા ખૂબ જરૂરી હોવાથી અને સમાજમાંથી આવું દૂષણ દૂર થાય તે હેતુથી આરોપીને પ્રજા વચ્ચે ઉજાગર કરવામાં આવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લાના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, ત્યારે વધુ એક શખ્સની સામે પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ 2003 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોરબંદરમાં તારીખ 29/11/2025 રોજ મિયાણી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે ગુજરાત રાજ્યની પ્રાદેશિક જળ સીમામાં બોટ પેટ્રોલિંગ દરમિયાન એક પીલાણું બિનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે LED લાઇટનો ઉપયોગ કરી માછીમારી કરતા મળી આવ્યું હતું. ત્યારે પોલીસે પીલાણાના ટંડેલ ઇકબાલ સિલેમાન ઢીમર સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીમાર્ટ મોલ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે SSC ગેટ પાસે દારૂની હેરાફેરી કરતો ઉદયસિંહ કિરીટસિંહ ઝાલા નામના શખ્સને આ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર અને માધવપુરનો દરિયાકાંઠો વિકસે તેવો મહાનગરપાલિકાનો પ્રયાસ. દરિયામાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના આયોજન માટે યોજાઈ બેઠક. કુતિયાણાના મોડદર ગામના ખેડૂતોની સમસ્યાનું મુખ્યમંત્રીએ કર્યું નિવારણ. સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નને રજૂ કરવામાં આવતા 9 કરોડ થયા મંજૂર. પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષ કેદની સજા. કેદની સજા સાથે ચેકની બમણી રકમ ચૂકવવા પણ કોર્ટનો આદેશ. પોરબંદરમાં ફિશરીઝ અધિકારીના નામે લાંચ લેતો શખ્સ ઝડપાયો. અધિકારી કે કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.